માતાજી બધા મિત્રોને તો અમારા નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે। તો ટ્રેક્ટર વાળા ડ્રાઈવર હોય આ તે તો આપણને પહેલાં આપણી આઈડીને ફોલો કરી નાખજો। તમને હું હરમાં શીખવાડવાનો હું કેવી રીતના પલાવ કરવાનું હોય આ તે તો પહેલાં જલ્દી ફોલો કરી નાખજો ને પછી વિડીયો જોઈજો પૂરો। તો આજે આપણે એને હરવા આવ્યા હતા તો પહેલાં તો તમે ખાર જોઈ લો ઊંડી। તો એટલે આપણે ઊંડી ખાર પાડી છે ડબલ ટોપમાં। અને જો આપણે ઓલા આપણે હરવાનું અહીંયા સુધી એટલે એકર ઉપર તો હરી નાખ્યું છે અને બસ એકર જેવું બાકી ગયું પડતર ઉખાડવી છે। પહેલાં તો તમે ટોપલિંગનું તમને સેટિંગમાં સમજાવી દઉં। તો જો પહેલાં અહીંનું ટોપલિંગનું સેટિંગ રહ્યું તો અહીંયા રાખવાનું, અહીંનું સેટિંગ અહીંયા રાખવાનું, આને જો અહીંયા ટોપલિંગનું સેટિંગ હેઠલામાં રાખવાનું અને અહીંયા બાવડાનું રહ્યું ને એ આગલા હોલમાં જ રાખવાનું। બે બાજુનું છે આગલા હોલમાં તમે જોઈ શકો। તો તમારે આમ ધૂળ બૂળ આમ ફંગોળી નાખે નકર પાછું તમને ધૂળનું લેવલિંગ બતાડી દઉં। તો જો આટલું ધૂળ લેવલિંગ કરે છે વર્યું ભર્યું પડે ને એક જ લઠ્ઠું આવેલું જાય। અને હું તમને થોડુંક પછી અનુભવ લીપનો અનુભવ બતાડી દઉં। તો તમે પેલા વિડીયો પૂરો જોઈજો ને તો તમને અનુભવ આવશે। અને ટ્રેક્ટરના ડ્રાઈવર હોય ને તો આ એના માટે સ્પેશિયલ ટ્રેક્ટરને માટે જ છે। તો આપણે જો આ લીપ રહી આ લીપ જો આપણે બાંધેલી જ છે અહીંયા આગળ તમે જોઈ શકો આટલી દામ રાખવાની લીપ। અને આપણે જો ડબલ ટોપમાં દાણે હાંકવી છે 45નું છે આપણું ફરટ ફાઈ આઈસર 45નું। તો તમે જો આ જોઈ શકો 45નું અને થોડામ લેવલિંગ જ પડે। તમે આ ટોપલિંગનું મેં તમને સેટિંગ સમજાવી દીધું। અને આ બાવડાનું તમને કહી દઉં તો તમે જોઈ શકો હો આ બે જોઈ લો આ બે આંગર જ તમે જોઈ શકો બે આંગર જ બે હોલનું બે આંગર જ એટલું જ ખાંચવું પડે છે એ પ્રમાણે આપણે સેટિંગ રાખ્યું છે। અને આ બસ 4 આંગર જેવા આટા ખોલ્યા, હા 4 આંગર જેવા આટા ખોલેલા છે। એટલે એક જ લઠ્ઠી ધૂળ લેવલ થાય આમ આમ આગું પાછું કંઈ થાય જ નહીં। અને એમને એક જ લઠ્ઠું જાય ને ડબલ ટોપમાં જાય નકર ડબલ ટોપમાં જાય છે એ મેં તમને ટોપલિંગનું સેટ સમજાવી દીધું। અને આપણે જો ફારવા હાવ આવી જાય તો ડબલ ટોપમાં જાય તમે જોઈ શકો તોય ડબલ ટોપમાં જાય। બાકી ફારવા સારા હોય તો કેટલામાં આઈસર ઉખાડે। તમે આમાં ઢેફું ઠામકું ન કાઢ્યો તમે જોઈ શકો તો તમને ઢેફું દેખાય ને ધૂળ લેવલ જ હાવ કરી દે। અને તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એવું કરી નાખજો। ને આપણે ફેસબુકમાં ફોલો કરી નાખજો, ઇન્સ્ટામાં ફોલો કરી નાખજો, યુટ્યુબમાં ફોલો કરી નાખજો। યુટ્યુબની લિંક આપણે ઇન્સ્ટામાં મૂકેલી જ છે। તો જય માતાજી બધા મિત્રોને।